ત્યારે એમણે દેશને કહ્યું હતું કે દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરે. ભારત માતા કી જય, વંદે ત્યારે એમણે દેશને કહ્યું હતું કે દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરે. ભારત માતા કી જય, વંદે ત્યારે એમણે દેશને કહ્યું હતું કે દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરે. ભારત માતા કી જય, વંદે હમણાં ટ્રેન્ડિંગ હાલવા માંડ્યું કે ક્ષત્રિયોને અને પાટીદારોને અમુક એવા આવારા તત્વો ફેક આઈડી ને આન તેન ઓલું કરીને લડાવે. એટલે ટૂંકમાં આ બે સમાજને હામે હામે કરીને લડાવવા માંગે છે. અલા મારા ભાઈ, કોઈને લડાવતું નથી. પાટીદાર સમાજે સમજેલો જ છે અને ક્ષત્રિય સમાજે સમજેલો જ છે. આ પાટીદાર સમાજના ગળા કાપવા માટે, પાટીદાર સમાજના નેતાઓના ગળા કાપવા માટે આ આયોજન થયું છે અને આ આયોજન ચાલુ છે. આનું પરિણામ શું આવે એ તમે છેલ્લે જોઈ લેજો ને આ વિડીયો સેવ કરીને રાખજો. આ બધુંય મોનથાળ બન્યા પહેલાનું જે ચણાનો લોટ ને ઘી ને બધું આમાં હલાવે ને અત્યારે ઈ તૈયાર થાય છે. ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ હારે સમાધાન કરવું હોય ને તો હજી થાય એમ છે, પણ એને કરવું જ નથી. એને ગુજરાતને આવી રીતના ભડકે જ બળવા દેવું છે. હું કામ? પરસોત્તમ રૂપાલાનું ગળું કાપવું છે અને મનસુખ માંડવિયાનું ગળું કાપવું છે. આમાં કોઈ આગળ પાછળ છે નહીં. કોઈ પાટીદાર સમાજે નથી લડતો, કોઈ ક્ષત્રિય સમાજે નથી લડતો. આ બધુંય પ્રી પ્લાનિંગ છે અને પ્રી પ્લાનિંગ નો નીકળે ને 2004 નું પુનરાવર્તન નો નીકળે ને પરેશ ધાનાણી કહેતા હતા એમ તો લખી લેજો તમે. બાકી કોઈ સમાજ બાંધતા નથી. ખોટો પાટીદાર સમાજને ક્ષત્રિય સમાજને બદનામ કરવાનું બંધ કરો અને કામ કરતા હોય કરો. જય સરદાર. તાજેતરમાં મનસુખભાઈ દિલ્હી ગયા હતા. હમણાં કેબિનેટની કઈક બેઠક હતી ને આપણા કેન્દ્રીય બે મંત્રી છે પરસોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા, બે દિલ્હી ગયા હતા. દિલ્હીથી પરત ફરતા સમયે એરપોર્ટ ઉપર બેવના મુખડા મલકાતા હતા. મનસુખભાઈનું મુખડું એવું મલકાતું હતું એટલે અમને પૂરી રીતે ખબર છે કે વિચાર્યું હું તમે તો કે ટિકિટ બદલવાની તો છે નહીં, ટિકિટ બદલાવાના નથી. કાંઈ વાંધો નહીં, આપણે આપણો સ્થાનિક ઉમેદવાર લલિત વસોયાને જ આપણે મત આપવાનો છે. લલિત વસોયા જ 2.5 લાખની લીડે જીતવાનો છે. ઘરે ઘરે પેમ્પલેટ નાખવાનો વારો આવશે, એ વારા અમે કરશું. મનસુખ માંડવિયાનું જે કૌભાંડ છે એ અમે 1000% બહાર પાડશું. આ શાંતિ છે ને, શાંતિ આ તુફાન પહેલાની શાંતિ છે. મળીએ. જય સરદાર. એક વસ્તુ યાદ રાખજો, આપણો ઉમેદવાર સ્થાનિક ઉમેદવાર, આપણો મત લલિત વસોયાને નહીં કોંગ્રેસને. ઓનલી ફોર લલિત વસોયાને. હજી આ છેલ્લી તક છે ને આ છેલ્લો વિડીયો છે. હવે તમારી પાછળ દોડવામાં આવશે નહીં. હજી કઈ છે અમારા હાવજોને ટિકિટ આપો. હજી અમારા હાવજો પડ્યા છે ઘણાય પોરબંદર લોકસભાની અંદર, એમને ટિકિટ આપો. નકર અમારા સ્થાનિક સ્થાનિક મતદાતાઓ છે, સ્થાનિક આગેવાનો છે, એ બધાય લલિત વસોયાને જીતડવામાં રાજી છે ને એને જીતડવામાં આવશે. હજી આ છેલ્લી તક છે. વિચારણા વિમર્શ તમે જે શાંતિથી પ્રસ્થાન કરો છો એ વિચારી લ્યો. નકર છેલ્લે અમારે લલિતભાઈ વસોયા છે ને છે જ.